ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. એ નંબરની આકૃતિ માટે આપણે જોઈએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય છે, એવું મેં તમને સમજાવ્યું હતું. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આધાર ગુણ્યા ઊંચાઈ હોય, તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો એમાં આધાર ગુણ્યા ઊંચાઈ છે એને ભાંગ્યા આપણે 2 કરી નાખવું પડે. એટલે કે આમ જોઈએ તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે અહીંયા આગળ સૌથી પહેલા એનો આધાર અને ઊંચાઈ, આપણે આ એ નંબરની આકૃતિની વાત કરીએ તો એની અંદર એનું બી એટલે કે આધાર કેટલો છે તો કે 4 સેમી અને એચ એટલે કે ઊંચાઈ છે 3 સેમી. બરોબર. હવે આપણે અહીંયા જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર તમને મેં કીધું હતું કે તમે આ રીતે લખજો તો તમને વધારે યાદ રહેશે. આમે લખી શકો 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, અથવા તો તમે સીધું બી ગુણ્યા એચ છેદમાં 2 આવું પણ લખી શકો. બરોબર. આ 2 છે એ ખરેખર અહીંયાની હારે ભાગાકારમાં આમ તમે જોવો તો આ બધાનો ગુણાકાર ને એને ભાગ્યા 2 એવું જ થાય. બરોબર. તો બી અને એચ એટલે કે 4 ગુણ્યા 3 છેદમાં 2 એટલે કે 12/2 તો 6 અને ક્ષેત્રફળનો એકમ આપણે લખશું સેમી સ્ક્વેર. બરોબર. તો 6 સેમી સ્ક્વેર જવાબ આવે. બરાબર. ચલો હવે આ રીતે તમારે હું બીજો દાખલો તમને બતાવું છું. આ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. તો એની અંદર બી એટલે કે આધાર, જોજો અહીંયા આગળ જે તૂટક રેખાથી આ બતાવેલું છે ને, હા ઈ ઊંચાઈ છે. આ જે છે નીચે હોય કે જેની ઉપર આ ત્રિકોણ તમે આમ ઊંચાઈ ઉભેલી છે, આ છે જેની ઉપર આ ઊંચાઈ ઉભેલી તમને દેખાય આધાર કહેવાય. એટલે બી છે 5 સેમી અને એચ છે 3.2 સેમી. ફરી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે બી ગુણ્યા એચ ના છેદમાં 2. તો તમારે 5 ગુણ્યા 3.2 છેદમાં 2. હવે પેલા 3.2 અને 5 નો તમારે ગુણાકાર કરીને પછી 2 હારે ભાગાકાર કરો તો પણ ચાલે, અને અહીંયા 3.2 એટલે કે એને 32 અને 2 સમજી એનો પેલા ભાગાકાર કરી નાખો તો પણ ચાલે. બરોબર. તો અહીંયા આગળ હું જે છે એ બંને રીતે તમને બતાવું છું. પેલા 3.2 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવશે, તો એ આવશે 160. બરોબર. પણ પોઈન્ટ આવે અહીંયા 16.0 એના છેદમાં 2. બરોબર. એટલે એમાં થઈ જશે 16. હવે 16.0 આવ્યા એટલે પોઈન્ટ પછીનો 0 ન લખીએ તો ચાલે. એટલે 16/2 એટલે 8 જવાબ આવે. બરોબર. હવે આ રીતે બીજો માપ છે એ 3 અને 4 જ છે એટલે એમાં પણ જવાબ છે એ 2 જ આવશે. ઓલા જેવું જ છે. હવે છેલ્લો દાખલો છે એનો આન્સર તમારે મને કહેવાનો છે. ડી નંબર છે ને એનો. ચાલો
આનો જવાબ આવ્યો 8 સેમી સ્ક્વેર. બરોબર. હવે તમને હું ગણેલા બતાવી દો બધા એકારે. જોઈ લે. આમાં 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ કર્યું છે. હું તમને કઈ રીતે કરાવતી હતી આની પછીનું એક સ્ટેપ, કે જેથી તમને છેદ ઉડાડવામાં ભૂલ ન પડે. એટલે આ રીતે કહેતી હતી કે બી ગુણ્યા એચ હોય એના છેદમાં તમારે 2 કરી નાખવાનું હોય. એટલે પછી સીધું અહીંયા સ્ટેપ જ લખાય કે 4 ગુણ્યા 3 છેદમાં 2, એટલે 4 તેરીને 12 છેદમાં 2, એટલે જવાબ આવતો તો 6 સેમી સ્ક્વેર. બરોબર. તો આ રીતે ડી નો જવાબ તમારે મને દેવાનો છે. ડી આકૃતિ છે. બરોબર. એનું માપ છે અહીંયા તમારી પાસે 2 અને 3. બરોબર. આધાર કેટલો છે? ચાલો કોણ કહેશે એમાં? બોલો. રોલ નંબર 39. ડી આકૃતિ છે, એમાં આધાર કેટલો છે? બસ સંભળાય છે ને? બોલું છું ઈ. ચાલો મને આન્સર આપો. પઠાણ સારા, મીરાણી સારા. જવાબ બોલો બેટા. મેમ. હા, બોલા. પેલા દાખલા કર્યા એ સમજાણા તમને ત્રિકોણનું ક્ષેત્રફળના? હા. હા, તો ઈ પ્રમાણે છેલ્લી આકૃતિ છે ડી, એનો તમારે મને આન્સર દેવાનો છે. એ બી ને સી અહીંયા છે, મેં તમને સ્ટેપ પણ બતાવ્યા. એની ઉપરથી ડી છે એનો આધાર કેટલો છે, ઊંચાઈ કેટલી છે, સ્ટેપ તમારે કહેવાના છે મને. ગર્લ્સ. હેલો. બસ જવાબ તો આપો. યસ મેમ. આ બોલો. ડી આકૃતિ તમને દેખાય છે? એમાં આધાર કેટલું છે, ઊંચાઈ કેટલી છે? બોલો. ફરજિયાત હું જેને કહું એને મને જવાબ આપવો જ પડશે. ચાલો હવે રોલ નંબર 35 બોલો. ડી આકૃતિ છે, એમાં આધાર કેટલો છે, ઊંચાઈ કેટલી છે? ચાલો બોલો. બોલો. ડી નંબરની આકૃતિ દેખાય તમને? આકૃતિમાં અહીંયા આગળ સ્ક્રીન ઉપર 35 નંબર. રોલ નંબર 35. એક કામ કરીએ, આજે આપણે લેક્ચર હું જ લેફ્ટ થઈ જાઉં છું. આપણે લેક્ચર લેવો જ નથી. તમારે કોઈને ભણવું જ નથી તો કઈ બોલવાનું નથી, આન્સર જ નથી આપતા. કોઈ સંભળાતું નથી હું બોલું છું ઈ? યસ મેમ. તો બોલો જવાબ.
मिस 60 रोल नंबर से मिस इधर રોલ નંબર જે હોય પણ હું એમ કઉ છું જવાબ આપો. ડી આકૃતિ છે, અહીંયા આવડી આકૃતિ, એમાં આધાર કેટલો છે ને ઊંચાઈ કેટલી છે એ બોલો. मिस હા 6 सेमी ચોથા એમની વિલાદત હતી, માંડી ન દીધું. ऊंचाई 3.2 सेमी ડી આકૃતિ છે, ડી નું બોલવાનું છે, બી નું નહીં, ડી નું. લાસ્ટ આકૃતિ મેં રાઉન્ડ કર્યો છે ને ઈ. ठीक 39 રોલ નંબર 39. ચાલો બોલો તો તમે હવે. बस 2 मिनट में બોલો. અરે આમાં તમને ખબર પડે છે આધાર એટલે કે બી, એનો પાયો ત્રિકોણનો કેટલો છે ઈ બોલો. मैं सब बोलो હા તો બોલો. જો આપણે જોઈએ એનો આધાર કેટલો હતો તો કે 3 સેમી. પછી ઊંચાઈ કેટલી હતી? 2 सेमी હા. હવે આપણી પાસે સૂત્ર શું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર શું સૂત્ર છે તો કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. આને તમારે આવી રીતે લખી નાખવાનું, બી ગુણ્યા એચ છેદમાં 2. બહુ સહેલું છે. જો હવે બી કેટલો છે તો કે 3, એચ કેટલો છે તો કે 2, અને એના છેદમાં 2 તો છે જ. હવે તો અહીંયા જો સીધું 2 ઉડી ગયા. શું વધ્યું? ખાલી 3 સેમી સ્ક્વેર. ચાલો તમે લોકો આ દાખલો લખી લ્યો અથવા તમે ફોટો લઈ લો. ચાલો પછી આપણે 11.2 માં પ્રશ્ન 2 પૂરો થાય ને પછી આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 અને 4 માં જ રીતના દાખલા છે. સીધો મારે પ્રશ્ન 5 સમજાવવો છે આકૃતિ વાળો. આ લખી લ્યો અથવા ફોટો લઈ લ્યો ઝડપથી. ચાલો લખી લીધું? તો હવે આગળ કરીએ. બરોબર. તો હવે છે આગળનો દાખલો જોઈએ. ચલો 11.2 માં આપણે જોઈએ 5મા નંબરનો દાખલો.
બરાબર. હવે જો આ દાખલો ખાસ ધ્યાનથી પહેલા તમે લોકો સમજજો. અહીંયા આપણને આકૃતિ આપી છે, બરોબર. એક આકૃતિમાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે, બરોબર. એનું નામ છે PQRS છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એને જુદા જુદા માપ આપ્યા છે. ક્યુ માંથી PS પરની ઊંચાઈ, બરોબર. હવે જોવો, અહીંયા હું ફરી આકૃતિ દોરીને પહેલા તમને સમજાવી દઉં. આવી રીતે બે ઊંચાઈ આપેલી છે, બરોબર. એક અહીંયા છે N, આ PQRS, અહીંયા છે M, બરોબર. અને આપણને માપ આપ્યું છે આવડું. આ માપ આપેલું છે અહીંયાથી ને આ માપ આપ્યું છે 7.6, બરોબર. હવે આપણને એવું કીધું છે કે SR એટલે આ માપે આપી દીધું છે, આ માપ આપ્યું છે 12, બરોબર. તો એક જ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે વિચારીએ, બરોબર. પહેલા તો આ SRE નો આધાર છે, બરોબર. જો બ્લુ પેન થી હું કરું છું, આ SRE એની માટે આધાર છે. અને આ જે લંબાઈ આ બતાવી છે QM, બરોબર. આ 7.6 એની ઊંચાઈ છે, બરોબર. તો હવે આધાર અને ઊંચાઈ છે આપણી પાસે. આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરશું તો આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. પણ બીજી બાજુ એને એવું કીધું છે કે PS એટલે કે આ માપ આપ્યું છે, આ માપ, બરોબર. ઈ 8 હોય, આ આધાર આપ્યો છે 8, તો ત્યારે આ ઊંચાઈ કેટલી ઈ પૂછ્યું છે, બરોબર. આ પૂછ્યું છે. આવડો આધાર જ્યારે 12 છે ત્યારે એની ઊંચાઈ 7.6 છે. પણ જો આ PS છે, આધાર 8 છે, તો ત્યારે ઈ બાજુની ઊંચાઈ કેટલી છે એ આપણે ગોતવાની છે. તો શું કરવાનું છે, તો કે સૌથી પહેલા એક આધાર અને એક ઊંચાઈ છે એની ઉપરથી ક્ષેત્રફળ ગોતી નાખશું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ તો એક જ છે, બરોબર. એટલે એમાં જે છે એ તમારે આધાર અને ઊંચાઈ ફરવાના નથી, બરોબર. ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો તો આધાર એક વખત 12, ત્યારે ઊંચાઈ 7.6, બીજી વખત એને આધાર 8 કીધો ત્યારની ઊંચાઈ ગોતવાની. પણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જે અંદરનો એરિયા છે આ બધો, બરોબર, ઈ ક્ષેત્રફળ તો નક્કી જ છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે આપણે શું કરવાનું, તો કે પહેલા એક આધાર ને એક બાજુથી એક ક્ષેત્રફળ ગોતી નાખવાનું છે, અને પછી ઈ ક્ષેત્રફળની મદદથી બીજી ઊંચાઈ મળશે આપણને, બરોબર. જોઈએ, જો હવે હું તમને સમજાવું છું. સૌથી પહેલા ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ તમે જોવો તો B ગુણ્યા H, એટલે B એટલે કે એનું એક વખત આપણને જે આધાર અને ઊંચાઈ આપી દીધા હતા એ શું હતું, તો કે આધાર 12 હતો અને ઊંચાઈ 7.6 હતી. એટલે 12 ગુણ્યા 7.6 એટલે 91.2 સેમી સ્ક્વેર, એ આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે આપણી પાસે ક્ષેત્રફળ છે, બરોબર. આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ બે આપી હોય ને એક ગોતવાની હોય. કઈ કઈ, તો કે ક્ષેત્રફળ, આધાર અને ઊંચાઈ, બરોબર. આમાં આપણી પાસે આધાર અને ઊંચાઈ હતું તો આપણે ક્ષેત્રફળ ગોત્યું. હવે શું છે, તો કે ક્ષેત્રફળ છે ચતુષ્કોણ ઈનો ઈ જ છે, બરોબર. PQRS એટલે એનું ક્ષેત્રફળ ઈનું ઈ જ છે. પણ એને શું કર્યું, આધાર ફેરવ્યો, આધાર 8 કર્યો, તો ત્યારે એની ઉપરની ઊંચાઈ આપણે ગોતવાની છે. તો એની અંદર આપણે પેલા સૂત્ર મૂક્યું કે ક્ષેત્રફળ બરોબર B ગુણ્યા H, પણ ક્ષેત્રફળ આપણને ખબર હતી એટલે ઈ રાખ્યું 91.2 અને 8 ગુણ્યા H. પછી H એટલે કે ઊંચાઈ ગોતવાની છે, તો 8 ને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં આવી જાય. 91.2 ભાગ્યા 8 કરવાથી 11.4 આપણને ઊંચાઈ મળે છે, બરોબર. આમાં તમે જોઈ લો સ્ટેપ, કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. પછી હું તમને આની જેવો બીજો ગણવા આપીશ.
જોઈ લેજો બધા ધ્યાનથી. આની જેવો જ તમને હું બીજો ગણવા આપીશ. કરવાનું છે હું તમને આટલી મોટી રકમ અને આકૃતિ જોઈને એમ થાય કે ઓહો તમે રકમ જ ન વાંચો પેલા તો, પણ એમાં કાંઈ નથી. આપણને ખાલી પેલા જે આધાર અને જે ઊંચાઈ આપી દીધા છે એનાથી ક્ષેત્રફળ ગોતવાનું છે. પછી એ ક્ષેત્રફળની મદદથી જે આધાર આપ્યો છે એમાં કિંમત મૂકી અને એને એની હારે ભાંગી નાખો એટલે બીજી ઊંચાઈ મળી જાય. પેલા 2 ના ગુણાકાર કરવાના છે અને ઈ જે આન્સર આવે એની હારે ત્રીજાનો ભાગાકાર કરવાનો છે. બીજું કાંઈ નથી. જો 12 અને 7.6 નો ગુણાકાર અને એના આન્સર હારે 8 નો ભાગાકાર કર્યો છે ખાલી. બરોબર? તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. તો આપણે આની જેવો જે બીજો દાખલો છે, જો અહીંયા જો એની જેવો જ છે. બરોબર? આમાં આપણને એક આધાર અને ઊંચાઈ આપ્યા છે. કઈ આધાર અને ઊંચાઈ આપી દીધા છે? તો કે પહેલા આપણને કીધું છે ડીએલ અને બીએમ બાજુઓ AB અને AD પરની, અને એકારે કહી દીધું છે. જો આમાં આગળ તમે જોવો તો આ ઊંચાઈ છે અને એક આ ઊંચાઈ છે. બરોબર? આ AB ઉપરની ઊંચાઈ કઈ છે? તો કે DL ઈ AB ઉપરની ઊંચાઈ છે અને BM છે. બરોબર? BM એટલે કે આવડી આ ઊંચાઈ છે BM. આ BM ઊંચાઈ છે ઈ CD ઉપરની ઊંચાઈ, CB ઉપરની ઊંચાઈ છે. બરોબર? 2 ઊંચાઈ આપી છે. એક છે ઊંચાઈ DL. તો DL ઊંચાઈ જે તમને દેખાય છે અહીંયા જો આ DL ઊંચાઈ જે મેં બ્લુ લાઈનથી કરી છે એ DL ઊંચાઈ કોની ઉપર છે? તો કે AB ઉપર. એટલે AB એનો આધાર છે. બરોબર? પછી છે બીજી ઊંચાઈ BM. બરોબર? આ છે, જો લાલથી બતાવું છું, 2 ઊંચાઈ. એક આ BM ઊંચાઈ. બરોબર? તો ઈ કોની ઉપરની ઊંચાઈ છે? અને આ છે બીજી DL. આની ઉપર ઊંચાઈ નથી, AB ઉપરની. બરોબર? તો કયો છો મને BM છે ઈ કોની ઉપરની ઊંચાઈ છે? BM ઊંચાઈ કોની ઉપરની છે? AD આની ઉપરની. જો આ છે ને અહીંયા આગળ હા AD દેખાય છે? AD એની ઉપરની આ ઊંચાઈ છે BM અવડિયા. બરોબર? જો હું છે ને તમને 2 ઊંચાઈ જે આધાર અને ઊંચાઈ સાથે છે ને એક કલરથી બતાવું છું. જો સૌથી પહેલા અવળું આ છે જે એની હારેની ઊંચાઈ છે આ. બરોબર? અને આ છે AB એની હારેની ઊંચાઈ છે આ. ખ્યાલ આવ્યો? લાલ અક્ષરમાં જે છે AD ઈ આધાર એની હારેની ઊંચાઈ BM. બરોબર? પછી બ્લુ લાઈનથી છે DL. તો એની ઊંચાઈ છે AB. બરોબર? આ 2 ઊંચાઈ છે. હવે ક્ષેત્રફળ આપી દીધું છે. જુઓ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? કે 1470. બરોબર? પછી AB અને AD એટલે શું આપ્યું છે? તો કે AB એટલે આ આધાર આપણને આપ્યો છે 35. બરોબર? અને બીજો AD એટલે અહીંયા આગળ આધાર આપ્યો છે 49. તો બંને આધાર આપેલા છે, ક્ષેત્રફળ આપેલું છે, આપણે બંને ઊંચાઈ શોધવાની છે. બરોબર? તો પહેલા તમે આ રીતે લખી શકો કે સબાચ. આ સબાચ છે એ લખવું ન હોય ને આપણે તો એની માટેની નિશાની છે આવું આપણે કરી શકીએ. આવી રીતે ચતુષ્કોણની નાની નિશાની અને એની ઉપર M લખો ને એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ વંચાય. અને કયો ચતુષ્કોણ છે? તો કે ABCD નું ક્ષેત્રફળ બરોબર એનો આધાર અને ઊંચાઈ આપણે ગમે એક પહેલા લઈએ. માનો કે મારે AB લેવું છે. બરોબર? તો AB છે એનો એટલે આપણે લખીએ અહીંયા કે B ગુણ્યા
એચ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આગળ એનો આધાર છે એ બી અને એની માટેની ઊંચાઈ છે એ બી હારે કઈ ઊંચાઈ છે તો કે ડી એલ. બરોબર. હવે આપણને માપ આપ્યા છે, ક્ષેત્રફળ આપ્યું છે 1470. એ બી આપી છે 35 ને એને ગુણ્યા ડી એલ ગોતવાનું છે. બરોબર. તો હવે ડી એલ ને સૂત્રનો કરતા બનાવીએ તો 1470 ભાગ્યા 35 કરવા પડે. કરો જોયો ભાગાકાર. બોલો ચાલો શું જવાબ આવે છે? 1470 ભાગ્યા તમારે 35 કરો એટલે તમને 35 35 દુ 70. પણ એમ 70 એકલા ન ઉડાડાય, પેલા તો આગળ 14 છે ને, આગળ હા 14 છે એટલે એવી રીતે તમે ન ઉડાડી શકો છો. ભાગાકાર તમારે 35 ઘડીઓ બોલીને એને 1470 હારે ભાગાકાર કરવા પડે. એમાં 35 દુ 14 માં તો 35 એકા 35 જ વધી જાય. બરોબર. એટલે તમારે 147 ને ધ્યાનમાં રાખીને તમારે ઘડીઓ બોલો. 35 દુ 70 ને 35 તેરી તો 105 વધી જાય. 35 તેરી હા તો 35 નહીં, 35 તેરી 105 નથી વધતા. 35 પંચા વધે, 35 ચોકુ એ ભાગ હાલશે. 35 ચોકુ એ ભાગ ચલાવો. 140 થાય 35 ચોકુ. જો અહીંયા સાઈડમાં ભાગાકાર બતાવું તમને. મીન્સ હા 1470 અને 35 નો ભાગાકાર કર્યો ને તો એમાં જવાબ 42 આવ્યો. હા બરોબર, 42 જવાબ આવે છે. કેમ કે પેલા આવી રીતે 35 ચોકુ 140, એમાં 7 વધે એટલે પછી 35 દુ મીંડો ઉતારી એટલે 35 દુ 70 થાય. એટલે 42 જવાબ સાચો છે. એટલે આપણને જે ઊંચાઈ પૂછી છે ઈ કેટલી આવે તો કે ઈ આવે 42 સેમી. ચાલો આ લખી લો. હવે આ જ રીતે આપણને બીજામાં કયો આધાર તો કે 49 આપ્યો છે. ક્ષેત્રફળ તો એનું 1470 જ છે. એટલે એમાં આપણે 1470 ભાગ્યા 49 કરવું પડશે. આ જ સ્ટેપ આ જ રીતે બધું જ. ખાલી અહીંયા એ બી અને ડીએલ છે ત્યાં નામ બદલાશે. આપણે શું આવી જશે તો કે આપણે આવી જશે એ ડી અને બી એમ. અહીંયા આગળ આપણે એ ડી અને બી એમ આવશે. જ્યાં એ બી અને ડીએલ છે ત્યાં તમારે એ ડી અને બી એમ કરવાનું. પછી 1470 બરોબર 49 ગુણ્યા બી એમ. એટલે બી એમ નું માપ તમે 1470 ભાગ્યા 49 કરો એટલે મળે. કરાવું કે કરશો જાતે? અને આ લઈ લેજો ફોટો, આ ગણેલો નહીં હોય. આ રીતે તમારે બીજું 49 વાળું ગોતવાનું છે પછી. ₹1470 ભાગ્યા 49 નો જવાબ અહીંયા ખાલી તમારે શું ફેર પડશે કે આપણે 49 વાળું ગણીએ છીએ એટલે અહીંયા ત્યારે તમારે આવશે એ ડી ગુણ્યા બી એમ. પછી એડી નું માપ છે 49, ક્ષેત્રફળ 1470, એને આમ કરો એટલે બી એમ તમને મળે. ₹1470 ભાગ્યા 49 કરો. કોઈને ભાગાકાર આવે તો મને કયો. થઈ ગયું?
1470 ભાગ્યા 49 નો આન્સર મળ્યો ભાઈ કોઈને? આનો ફોટો લઈ લેજો કાં તો લખી લેજો ગર્લ્સ. પછી આજ સ્ટેપ કરવાના, આજ રીતે લખવાનું છે તમારે. AD ગુણ્યા BM કરવાનું. AD નું માપ 49 છે એટલે આપણે 49 ગુણ્યા BM કરો. 49 ને 1470 છેદમાં લાવો એટલે આપણને માપ મળે. મિસ એનો જવાબ 30 આવ્યો 30. હા બરોબર 49 1470 ભાગ્યા 49 કરો એટલે તમારે જવાબ 30 એટલે 49 તેરીએ ભાગ ચાલે છે બરોબર ને? કેટલા થયા 49 તેરી? 49 તેરી કેટલા થાય છે? ભાગાકાર કર્યો ને તો બોલો 49 તેરી 147. હા 147 જ થાય છે એટલે 147 માંથી 147 એટલે 0 આવી જાય પછી આપણે શૂન્ય ઉતારીએ એટલે ભાગમાં શૂન્ય મૂકીએ છીએ એટલે 30 જવાબ આવે છે બરોબર ને? હા. તો બીજાનો આન્સર છે ઈ 30 આવે છે બરોબર? આપણે અહીંયા આગળ BM જે ગોતવાનું હતું ઈ 30 મળે છે અને DL આપણે ગોત્યું કેટલું ગોત્યું? DL ગોત્યું આપણે 42 બરોબર? ચાલો હવે એની પછીનો દાખલો જોઈએ. આજે આપણે 11.2 પૂરું થશે અને હજી મને કોઈ સૂત્રનો ચાર્ટ મોકલ્યા નથી ભાઈ. સૂત્રના ચાર્ટ મેં કીધું તું એ તમે કોઈએ મને મોકલ્યા નથી. ફેરબુક મેં કીધું તું કે તમારે મને બતાવવાની છે કેમેરા ઓન કરીને. ફેરબુક કેટલાય બનાવી છે 11.1 11.2 આપણે પૂરું થાય ને ફેરબુક કેટલા મારી સાથે છે. ચલો હવે 7મો દાખલો. જો તમારે આ રીતે કામ કરવું હોય ને ભાઈ તો તમે આ એની કરતા તમે એમ કહી આપણે લેક્ચર બંધ કરી દઈએ કાલથી. ફેરબુક બનાવવાની વાત છે આપણે ફેરબુક બતાવવાની છે બધા 6 8 ની બધી ગર્લ્સે ફેરબુક બતાવી છે. તમારે ક્યારે બતાવવાની બોલો? કોણ અત્યારે ફેરબુક સાથે લઈને બેઠું છે? 11.1 કમ્પ્લીટ છે. મેં કીધું તું કે 11.1 ની ફેરબુક હું જોવા માંગીશ. કરી છે બતાવી? સાથે લઈને બેઠા છો તમે ફેરબુક? તો મેં કીધું છે ને ફેરબુક લઈને બેઠજો એમ. આ બધા દાખલા પછી 11.1 ના તમે 11.1 આખો ફેરબુકમાં ઉતાર્યો? ઈ વગર તમને કોઈને કઈ દાખલા એક્ઝામમાં આવડવાના નથી નહીં લખો તો. અને રિવિઝન તો હું આ હાલો વખતે આ મિસ. મોટા ચેપ્ટરમાં કરાવવાની જ નથી. બોલો. મિસ આઈ એમ સો સોરી 2 દિવસનો ટાઈમ આપો ને અમે લખી લેશું. કોણ બોલે છે જૈનબ? હા મિસ. 11.1 આખો પૂરો થઈ ગયો છે કેટલા દિવસથી હું કઉ છું. અને ના આપણે નવું સત્ર શરૂ થયું એના તો 2 ચેપ્ટર વયા ગયા. હા મિસ હું 11.1 થી કરી લઈશ.
મારે બુધવારે ફેરબુક જોઈશે ભાઈ બધાની 11.1 અને 11.2 જેટલું મેં કરાવ્યું છે એટલું કમ્પ્લીટ જોઈએ. પીડીએફ ઓકે મોકલજો. મિસ. બરોબર. મિસ પીડીએફ મોકલશો તમે? આજની મોકલીશ અને અત્યાર સુધીની તો મેં મોકલેલી જ છે. કેમ 11.1 આખાની પીડીએફ મોકલી દીધી છે મેં, ગ્રુપમાં છે જ બરોબર. ઓકે મિસ. હવે 7મો દાખલો છે. જેમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોયું કે આધાર અને ઊંચાઈ આપી હોય ને ક્ષેત્રફળ ગોતવાનું હોય, અથવા તો ક્ષેત્રફળમાં આપ્યું હોય ને આધાર આપ્યો હોય ને ઊંચાઈ ગોતવાની, અથવા તો ક્ષેત્રફળ અને ઊંચાઈ આપ્યું હોય તો આધાર ગોતવાનો. કોઈ પણ આ ક્ષેત્રફળ, આધાર અને ઊંચાઈ આ 3 માંથી ગમે એ 2 આપ્યા હોય અને ત્રીજો આપણે ગોતવાનું હોય. બરોબર. અહીંયા ત્રિકોણ એબીસી છે. બરોબર. હવે આ એબીસી માં એ બી જ્યારે અહીંયા જોવો ત્રિકોણ એબીસી માં આ એ બી છે ઈ આધાર છે, ત્યારે એની ઊંચાઈ કાટકોણ ત્રિકોણ છે એટલે આ એની ઊંચાઈ થાય BC. બરોબર. જ્યારે આ 5 સેમી એ બી આધાર છે ત્યારે એની ઊંચાઈ છે આ BC. બરોબર. અથવા તો આ AC પણ એની ઊંચાઈ થાય. આ જ્યારે એ બી છે આધાર, ત્યારે એની ઊંચાઈ લેવાની છે આપણે AC. બરોબર. એટલે આ આધાર 5 આધાર અને 12 ઊંચાઈ, એનાથી આપણને આખા ત્રિકોણનો વચ્ચેનો ક્ષેત્રફળ છે એ મળી જાય. જ્યારે તમારો આધાર છે 5 સેમી ત્યારે તમારી ઊંચાઈ છે 12 સેમી, એટલે ત્યારે તમને ક્ષેત્રફળ ત્રિકોણનું મળે. જોવો અહીંયા એ બી 5 સેમી અને એસી 12 સેમી. ત્રિકોણનું ક્ષેત્રફળ હું 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે 1/2 5 ગુણ્યા 12. અહીંયા આગળ 12 પંચા 60, 60 ભાગ્યા 2 કરીએ એટલે 30 સેમી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે જ્યારે આપણે બીજા આધાર અને ઊંચાઈનું જોઈએ, એટલે કે જ્યારે આધાર આ BC એટલે કે 13 હોય ત્યારની ઊંચાઈ આ AD કેટલી થાય એ આપણે જોવું છે. તો અહીંયા લખ્યું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 1/2 અહીં પાયો ગુણ્યા વેધ લખ્યું છે. તમે આ રીતે પણ કરી શકો. આધાર ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. મેં તમને આ સૂત્ર કીધું છે એ જ રીતે તમે મૂકશો તો ચાલશે. બરોબર. તો અહીંયા આધાર હવે કેટલો છે? ક્ષેત્રફળ ખબર છે આપણને 30 છે. આધાર છે 13 છે અને ઊંચાઈ આપણે એડી ગોતવાની છે. તો એડી સૂત્ર નો કરતા થાય એટલે 30 હારે આ 2 છેદમાં છે એ ગુણાકારમાં જાય ને 13 ગુણાકારમાં છે એ છેદમાં આવે, એટલે 30 ગુણ્યા 2 ભાગ્યા 13. એટલે એડી બરોબર 30 દુ 60 થાય અને 60 ભાગ્યા 13 ના આપણે છેદ ન ઉડે તો મિશ્રમાં જવાબ આવે, એટલે 60/13 આમ નામ રાખેલા છે. બરોબર. આ છે 7મો દાખલો અને આની જેવો જ 8મો છે. એ તમને હું મોકલીશ, તમે જોઈને ટ્રાય કરજો. બરોબર. અહીંયા લેક્ચર આપણો પૂરો કરીએ છીએ આપણે. ટાઈમ થઈ ગયો છે માટે. બુધવારે મારે